નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે ધોરણ 10 ની વિદ્યાર્થીનીને અભ્યાસ અર્થે માતાએ ટોકા જીવન ટૂંકાવ્યું। ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભે શિવ મંદિરો ઉભરાયા। જંબુસરના કાવી કંબોઈ ખાતે સોમવારે શિવ ભક્તો ઉમટ્યા। કલેક્ટરે પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા। હાંસોડના દિગ્ગાસિયા ફળિયામાં લોકોના મકાનોમાં પડ્યા મોટા ભૂવા। મકાનના માલિકોમાં ભયનો માહોલ। અંકલેશ્વરના કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાં બૂટમાં સાપ દેખાયો। વિડિયો વાયરલ। ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। સાથે જિલ્લા કલેક્ટર પણ પરિવાર સાથે દર્શન અર્થે આવ્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવ નામથી ઓળખાતા શિવલિંગ માટે પ્રસિદ્ધ છે અને આ સ્તંભેશ્વરથી ધામ તરીકે જાણીતું હોય મોટી સંખ્યામાં શિવ ભક્તો માટે દર્શન અર્થે આવે છે। આજથી શ્રાવણ માસની શરૂઆત થતાં ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન અર્થે આવ્યા હતા। શ્રાવણનો પ્રથમ સોમવાર હોય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પરિવાર સાથે દર્શન અર્થે આવ્યા હતા। સ્તંભેશ્વર મહાદેવનું દિવસમાં 2 વખત જળા અભિષેક થતું હોવાના દ્રશ્યો જોવા મળે છે। ભરૂચ જિલ્લામાં આવેલા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ જ્યાં દરિયાદેવ દિવસમાં 2 વખત શિવલિંગને અભિષેક કરે છે અને તેનો અનેરો મહિમા રહ્યો છે। આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પરિવાર સાથે વહેલી સવારે કાવી કંબોઈ પહોંચી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના સાથે શિવલિંગ પર દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે તમામ ભોજન સહિતની વિવિધ વ્યવસ્થા પણ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવે છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં શહેર પ્રમુખ હરેશ પરમાર, મીડિયા પ્રવક્તા નાજુ ફ્રન્ટવાલા, યુવા આગેવાન શેરખાન પઠાણ, પાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં સોમવારના રોજ સવારે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। તેઓએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વિકાસના નામે યોજનાઓમાં વપરાયેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે। ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે અને જિલ્લામાં દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે અને વાહન ચાલકોની કમરો તૂટી રહી છે, જેના કારણે કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રસ્તાઓની મરામત નવીનીકરણના નામે કરોડો રૂપિયાનું આંધણ થતું હોય છે, પરંતુ મટીરિયલ લો વાપરવામાં આવતા રોડ ધોવાઈ રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। હાંસોડના દિગ્ગાસિયા ફળિયામાં ફરી એકવાર ગેસ પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવતા ખાડાના કારણે લોકોના ઘરોમાં ભૂવા પડ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે। હાંસોડના 3 માસથી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવી રહ્યા છે। 1 વીક પહેલા જ દિગ્ગાસિયા કડકીમાં 2 મકાનોમાં ખાડા ખોદવાની વરસાદી પાણી મકાનના તળિયામાં જવાથી 2 મકાનોના ભૂવા પડ્યા હતા। આજરોજ હાંસોડમાં પણ આવેલા દિગ્ગાસિયા ખડકીમાં 1 મકાનમાં લોકો સૂર્યા હતા ત્યારે સવારના સમયે જ મકાનનો કેટલોક હિસ્સો બેસી જતા ઘરમાં જ મોટો ભૂવો પડ્યો હતો અને મકાન માલિક સહિત લોકો બહાર નીકળી ગયા હતા। આજુબાજુના મકાનોમાં પણ ભૂવા પડતા હોવાના અહેવાલો સામે આવ્યા છે। ત્યારે ગુજરાત ગેસની બેદરકારીના કારણે લોકોના મકાનોમાં મોટા ભૂવા પડતા ભયનો માહોલ ઊભો થઈ ગયો છે। હું દલપતભાઈ નરોત્તમભાઈ પટેલ, હાંસોડ રાજાલાલનો ચકલો દિગ્ગાસિયા ખડકી। અમારા ગામમાં ગેસ લાઇનના કારણે અનેક જગ્યાઓ અને ઘરોમાં એવા ભૂવાઓ પડ્યા છે। આજ સવારે મારા ઘરમાં પણ લાડીમાંથી થોડો અવાજ આવતા લાડી ખોલીને ચેક કરવો તો મસ્ત મોટો ભૂવો નીકળ્યો। અમે છૂટેલા જ હતા ને આવું કંઈ અચિંતી હોનારત થશે ને અમારે કોઈ જાનહાનિ થશે તો એના માટે જવાબદારી કોણ લેશે? આજ સુધી કોઈ પણ અમને કોઈ જોવા કે કોઈ માહિતી લીધી નથી અમારી।
અંકલેશ્વરના સરફુદ્દીન ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં ગામના લોકોને ન બોલાવવામાં આવતા ભારે હોબાળો મચાયો છે. માનીતા લોકોને બોલાવી ગ્રાન્ટ ચાઉ કરી ગયા હોવાના આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે. સરફુદ્દીન ગામમાં કામો મંજૂર થયા હોવા છતાં કામ થયા નથી તેવો આક્ષેપ પણ થયો છે. જાગૃત નાગરિક તરીકે આરટીઆઈ કરી હોવા છતાં પણ જવાબ આપવામાં ન આવતો હોવાનો પણ આરોપ લાગ્યો છે. ગામના નાગરિક દ્વારા અવાજ ઉઠાવવામાં આવતા ડેપ્યુટી સરપંચ ગ્રામ સભા કર્યા વગર જ ભાગ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. નર્મદા કિનારે કંકર એટલા શંકર. નર્મદા કિનારે પ્રસિદ્ધ શિવ મંદિરો આવેલા છે, જેમાં જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અહીં શિવ ભક્તો દર્શન અર્થે આવતા હોય છે તથા પરિક્રમવાસીઓ પણ રહેવા અને જમવાની વ્યવસ્થા પણ નીલકંઠ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ શિવજીના દર્શન અર્થે ઉમટી ભક્તિમાં લીન બન્યા હતા. ભરૂચ જિલ્લામાં અષાઢ વદ અમાસે એટલે દિવાસો, અને આ દિવાસાથી ધાર્મિક માસનો પ્રારંભ થવા સાથે ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે. અને ભક્તોએ માતાજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરી 10 દિવસ માતાજીની ભક્તિ સાથે ઉપાસના કરી અંતિમ 10 દિવસ બાદ એટલે કે 11મા દિવસે સૂર્યોદય થતા પહેલા વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે. ભરૂચ સહિત ગુજરાતભરમાં મા દશામાના વ્રતનો મહિમા વધી રહ્યો છે અને અષાઢી વદ અમાસે માતાજીના વ્રતનો પ્રારંભ થતો હોય છે, જેને લઈ અંતિમ પૂર્વ સંધ્યાકાળ સુધી ભરૂચના બજારોમાં માતાજીને વિવિધ વાહનો મારફતે ઢોલ નગારા સાથે અબીલ ગુલાળની છોડો વચ્ચે પોતાના ઘરે માતાજીને વાતે ગાતે લઈ જવામાં આવ્યા હતા. સાથે બીજા દિવસે રવિવારે અષાઢ વદ અમાસની સવારે દશામાના વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકોએ પોતાના ઘરે અવનવા ડેકોરેશન સાથે દશામાની સ્થાપના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને 10 દિવસ સુધી દશા માતાજીની પૂજા અર્ચના અને ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં લીન બની અંતિમ દિવસ બાદ 11મા દિવસે સૂર્યોદય થતા પહેલા દશા માતાજીને નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે કોઈ પણ ડર વગર દોડે દહાડે ચોરીઓને અંજામ અપાઈ રહ્યો છે. ભરૂચના જંબુસર બાયપાસ પાસે આયમન પાર્ક નામની સોસાયટી આવેલી છે, જેમાં C9માં રહેતા અસલમ ઇસ્માઇલ પટેલ રવિવારના રજાના દિવસે સવારે 8 વાગ્યાના અરસામાં પોતાના પરિવાર સાથે મકાને તાળું લગાવીને સુરત ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી દોડે દહાડે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તેમના મકાનના દરવાજાને તાળું તોડી મકાનમાં પ્રવેશી મકાનમાં રહેલા કબાટમાં મૂકેલા સોનાના ઘરેણાં અને ડોલરો મળી લાખોની મત્તા ઉપર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા. ટંકારિયા ખાતે રહેતા ભાઈ તેની 1 વાગ્યાના અરસામાં બહેનને મળવા માટે આવતા તેના ઘરનું તાળું તૂટેલું હોય તેણે તેની બહેનને કોલ કરી ક્યાં હોવાનું પૂછતા તે સુરત ગયા હોવાનું કહ્યું હતું. ત્યાર પછી બહેને વિડીયો કોલ કરી બતાવતા તેમાં મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી અસલમ પટેલે સુરતથી પણ પરત આવીને જોતા ઘરમાં રહેલા સોનાના ઘરેણાં, ડોલર અને રોકડ રૂપિયા મળી અંદાજે લાખોની મત્તા ઉપર હાથફેરો થયો હોવાનું સામે આવ્યું હતું. B ડિવિઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ મથકનો કાફલો પણ દોડી આવ્યો હતો. FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી આસપાસના CCTV ફૂટેજ મેળવવાની કવાયત કરી હતી. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભથી જ કાવડ યાત્રીઓ આવતા હોય છે. ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ નર્મદાના નીર લઈ શિવ ભક્તોએ કાવડ યાત્રાઓના આયોજનો કર્યા હતા. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સવારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડ યાત્રીઓ અને શિવ ભક્તો દ્વારા નર્મદાના નીર લઈ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી અને 400થી વધુ કાવડ યાત્રીઓએ નર્મદાનું નીર લઈ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી અંકલેશ્વર ખાતે આવેલા શિવ મંદિરને જળાભિષેક કર્યો હતો. ભરૂચ તાલુકાના તવડા ગામે પણ નર્મદા કિનારે આવેલું ચિંતનાથ મહાદેવ મંદિર છે, જ્યાં કપિલ મુનિ દ્વારા સપત શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને નર્મદા સ્નાન કરીને ચિંતનાથ મહાદેવના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની માન્યતાઓ રહી છે. એક વાયકા મુજબ જ્યાં તેઓ રાત્રે રોકાણ કરી રહ્યા હતા ત્યાં તવડા ગામ આવ્યું છે અને તવડા ગામે પણ નર્મદા નદીના કિનારે પણ તપ કરીને શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને એટલા માટે શ્રાવણ માસમાં પણ આનું મહત્વ હોય છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં રહેતી અને આ જ વિસ્તારમાં આવેલી એક પ્રચલિત ખાનગી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીએ ફ્રેન્ડશિપ ડેના દિવસે જ માતાએ પોતાની દીકરીને અભ્યાસ માટે ટોકી અને તેનું લાગી આવતા દીકરીએ પોતાના જ મોબાઈલમાં
ફ્રેન્ડશિપ ડેના એન્જોય કર્યા હોવાના ફોટા પણ સ્ટેટસ ઉપર મૂકી પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આજના બાળકોને કોઈ પણ બાબતે ટોકવા પણ હવે જોખમકારક સાબિત થતા હોય તેમ એક પરિવારને દીકરીએ અભ્યાસ બાબતે ટોકતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવી પોલીસ મથકમાં નોંધવામાં આવ્યું હોવાની માહિતી સાંપડી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે 18 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયાના જમાનામાં વધુ પડતા મોબાઈલ આપવા લાલ બત્તી સમાન માનવામાં આવે છે. એટલા માટે કે વધુ પડતા બાળકો મોબાઈલમાં મગ્ન બનતા હોય છે અને આવા સમયે જો બાળકોને મોબાઈલ મૂકી અભ્યાસ માટે ટોકવામાં આવે તો બાળકો આપઘાત કરી લેતા હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એક દીકરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોય તેવું ફલિત થયું છે. સવારે નીકળતા જો પગમાં બૂટ પહેરતા હોય તો ચેતી જજો, કારણ કે અંકલેશ્વરમાંથી એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી બૂટમાં ઝેરી સાપ હોવાનું સામે આવ્યું છે. સાપ જોવા મળતા જીવદયા પ્રેમી કમલેશ પટેલ દ્વારા સાપને ઝડપી પાડવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં સાપ નીકળતા હોવાની ઘટનામાં વધારો થઈ ગયો છે. ત્યારે હવે પગમાં પહેરવાતા બૂટની અંદર પણ સાપ સંતાતા હોવાના વિડીયો સામે આવ્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે ધોરણ 10 ની વિદ્યાર્થીનીને અભ્યાસ અર્થે માતાએ ટોકતા જીવન ટૂંકાવ્યું. ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભે શિવ મંદિરો ઉભરાયા. જંબુસરના કાવી કંબોઈ ખાતે સોમવારે શિવ ભક્તો ઉમટ્યા. કલેક્ટરે પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા. હાંસોદના દિગ્ગાસિયા ફળિયામાં લોકોના મકાનોમાં પડ્યા મોટા ભૂવા. મકાનના માલિકોમાં ભયનો માહોલ. અંકલેશ્વરના કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાં બૂટમાં સાપ દેખાયો. વિડિયો વાયરલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.